વડોદરાની ખાનગી શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ધમકી મળતા જ પોલીસ પણ એક્શનમાં આવી છે. સમા વિસ્તારની નવરચના હાઈસ્કૂલને ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ માહિતી મળતા જ ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ સ્થળ પર દોડી આવ્યા હતા. શાળા અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી તેવી પ્રાથમિક માહિતી પણ છે. તો ઈમેલ મોકલનાર સામે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ ધમકીને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. આજરોજ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલમાં એક બોમ્બ થ્રેટનો ઈમેલ મળ્યો એવી અમને માહિતી મળી. તાત્કાલિક પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમની ટીમ, એસઓજીની ટીમ, સાયબરની ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ વગેરે તમામ ટીમો અહીંયા પહોંચી ગયેલ અને તમામ જે બિલ્ડિંગ છે, એરિયા છે એનું ચેકિંગ કરવામાં આવેલ છે. હાલ અત્યારે ચેકિંગ ચાલુ છે. કોઈએ પણ પેનિક કે એવું કરવાની જરૂર નથી. કંઈ પણ એવું વાંધાજનક કે કંઈ પણ વિસ્ફોટક પદાર્થ મળેલ નથી અને હાલ આની આગળની તપાસ કરવામાં આવશે. બાળકોને છોડી દેવામાં આવે, કોઈ પણ પ્રકારનું બિનજરૂરી પેનિક કરવાની જરૂર નથી. ટીમ અહીંયા હાજર છે, ચેકિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કોઈ પણ એવી વાંધાજનક વસ્તુ મળી આવેલ નથી.